સુરતમાં અસાનધારાનો મુદ્દો વારંવાર ગરમાય છે, ત્યારે હાલ અસાનધારામાં મોટો ફેરફાર કરાયો હોય, જેને લઈ અસરગ્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. સુરતમાં અસાનધારા કાયદાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અરજીઓ અને રજૂઆતો પર હવે મોટો નિર્ણય લેવાયો છે. અસાનધારા સમિતિના સભ્ય આશિષભાઈ ગાંધી દ્વારા માહિતી આપવામાં આવી છે કે નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોમાં હવે અસરગ્રસ્ત અરજદારોને પક્ષકાર બનવાનો અધિકાર મળશે. 15 ઓક્ટોબર 2020ના ગુજરાત રાજ્યના સુધારા સામે જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા દાખલ કરાયેલા કેસમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા અસરગ્રસ્ત લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી હવે અરજદાર કોણ બની શકે અને સ્થાનિક સરકારની ભૂમિકા શું રહેશે તેની સ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012થી સુરતની ગોરાટ, નાણાવટ અને ગોપીપુરા જેવી વિસ્તારોની સમિતિઓ દ્વારા કરવામાં આવેલી સતત મહેનત અને રજૂઆતોને હવે સફળતા મળી છે. આ નિર્ણયથી અનેક અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળવાની આશા વધુ મજબૂત બની છે. હા, મારું નામ ભદ્રક રમેશચંદ્ર નગરસેઠ છે. વ્યવસાય હું એડવોકેટ છું. સુરત શહેરમાં તથા રાંદેર વિસ્તારમાં જુદી જુદી અસાનધારાની હેઠળની કમિટી રચવામાં આવી છે. એ કમિટીના વિવિધ એડવોકેટ તરીકે નામદાર કલેક્ટર સાહેબ પાસે, નામદાર SSRDમાં અને નામદાર હાઈકોર્ટમાં અમો એ સમિતિ વતી એડવોકેટ તરીકે એપિયર થઈએ. હાલમાં નામદાર ગુજરાત સરકાર દ્વારા બિલ નંબર 18 2026નું ગઈકાલે વિધાયક પસાર કરવામાં આવ્યું. એ વિધાયકમાં જે હાલમાં અત્યાર લગીન અસાનધારામાં જે ત્રુટીઓ હતી એ ત્રુટીઓને દૂર કરવામાં આવી છે. એમાં નારાજ પક્ષકાર તરીકે જે વ્યક્તિ અસરગ્રસ્ત હોય તેમને સમાવવામાં આવ્યા છે. ત્યારબાદ એક સલાહકાર સમિતિ પણ રચવામાં આવી છે. સલાહકાર સમિતિ ની સાથે રહીને પણ મહેરબાન કલેક્ટર સાહેબ વિવિધ કાર્ય કરી શકશે. ત્યારબાદ કલેક્ટરશ્રીને 16 ક હેઠળ શું મોટો પાવર આપવામાં આવ્યો છે. એ શું મોટો પાવરમાં જ્યારે તબદીલી થયેલી મિલકતમાં કોઈ પણ ગેરવ્યવહાર થયો હોય તો કલેક્ટરશ્રી કામ ચલાવ એ મિલકતનો કબજો લઈને એ કલેક્ટરશ્રી પોતાની પાસે રાખી શકશે. એ માટે આ જે બિલ નંબર 18 ઓફ 2026 કર્યો છે એમાં સરકારશ્રીએ નિર્દેશ વિસ્તાર તરીકે અમલમાં મૂક્યું છે. એ કોઈ પણ જગ્યાએ જ્યાં આગળ કોમી હુલ્લડ કે આપણે ડેમોગ્રાફિક કે વસ્તી વિસ્તારમાં કોઈ જોગ્રાફિકલ ફેરબદલ થતી હોય તો એ વિસ્તારને નિર્દિષ્ટ વિસ્તાર તરીકે જાહેર કરશે અને એમાં સમાવેશ કરશે. જે પહેલાં અસાનધારામાં એક આખી પ્રક્રિયા ચાલતી હતી એ પ્રક્રિયા હવે બંધ થઈ જશે અને સત્વરે એ વિસ્તારને આ વિસ્તારમાં આવરી લેવામાં આવશે.